કેશોદમાં રક્ષાબંધન તહેવાર પૂર્વે પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશની રક્ષા કરનારા 100 જેટલા માજી સૈનિકોને પૂરા આદર સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્કૂલની નાની મોટી વિદ્યાર્થીની બહેનોએ પોતાના હસ્તે બનાવેલ રાખડી માજી સૈનિકોને હાથે બાંધી હતી અને વિદ્યાર્થીની બહેનોએ દેશની રક્ષા કરનારા લાડકવાયા માજી સૈનિકોને સહૃદયે આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી। ભારતીય સંસ્કૃતિ રક્ષાબંધન તહેવારનું ખાસ મહત્વ રહેલું છે। દર વર્ષે આવતા આ રક્ષાબંધન તહેવારે ભાઈની રક્ષા ઈશ્વર કરે તેવા ભાવ સાથે બહેન ભાઈને રાખડી બાંધે છે। આ પ્રસંગ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। બંને વચ્ચેના રક્ષા, સ્નેહ અને સંસ્કારોનો ઉત્સવ છે। સ્કૂલના વિદ્યાર્થી બાળકોમાં સંસ્કૃતિ ટકાવી રાખવા સાથે રાષ્ટ્રભક્તિ નિર્માણ પામે તેવા ભાવ સાથે સ્કૂલમાં એક અલગ પ્રકારે રક્ષાબંધન તહેવાર ઉજવવા નક્કી કરાયું હતું, જેમાં શાળાની વિદ્યાર્થી બહેનોએ પોતાના હસ્તે અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવીને સ્પર્ધા યોજી હતી અને તે જ રાખડીઓ વીર જવાન માજી સૈનિકોને બાંધવાની હતી। હવે જ્યારે સરહદે રાષ્ટ્ર માટે લડતા સૈનિકો પરિવારથી જોજનો દૂર હોય બહેનના હાથે રાખડી બાંધવી શકતા નથી, તે આત્મીય ભાવ સાથે આ પ્રસંગને જીવંત બનાવવા સ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ પવિત્ર ભાવ સાથે પોતાના હસ્તે બનાવેલી રાખડી માજી સૈનિકોને કુમકુમનો ચાંદલો કરી બાંધી હતી। સૌ કોઈએ મોં મીઠા કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ ભાવ વિભોર બન્યા હતા। આ પ્રસંગે પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીઓ, આચાર્યગણ, શિક્ષકગણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે આ લાગણીસભર પ્રસંગની સાથે માજી સૈનિકોએ પણ સ્કૂલને મોમેન્ટો આપી આભાર વ્યક્ત કર્યો હતો। હું દુપ્સા વાછાની પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થી। આજે આપણે બધાને ખબર છે કે હવે રક્ષાબંધનનો તહેવાર આવે છે, તો આપણે બધા બહેનો જે છે આપણા ભાઈને રાખડીઓ બાંધતા જ હોય છે, પણ જે આપણા દેશની રક્ષા કરે છે, જે આપણા સોલ્જર્સ છે, એ તેના પોતાની બહેનોથી રાખડી નથી બંધાવી શકતા, બીકોઝ એ આપણી રક્ષા કરે છે આપણા ભારત દેશને સરહદ ઉપર રહીને। તો એને સન્માન કરવા અને એને આદરભરી ભાવથી રાખડી બાંધવા અમારી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલે કેશોદમાં રહેલા ઓલમોસ્ટ 100 સોલ્જર્સને અમારી સ્કૂલમાં ઇન્વાઇટ કર્યા છે અને અમે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ એના માટે અમારા હાથેથી રાખડી બનાવી અને એને બાંધી છે, જેથી છે તેને પણ એવું ન ફીલ થાય કે ભાઈ આપણે સેલિબ્રેટ નથી કરતા અને એ આપણા માટે એટલું કરે છે, આપણી રક્ષા કરે છે, તો તેના માટે અમે રાખડી બનાવી અને તેને બાંધી છે।